જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ બધાને। સવારમાં વહેલા ઉઠીને મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈ ગયો અને પછી તો સવારનો નાસ્તો કરીને હું નીકળી ગયો બહાર, કેમ કે આપણે જવાનું હતું સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા। પછી તો ભાઈબંધને રામ રામ કરીને નીકળી ગયા રેલવે સ્ટેશન તરફ। રસ્તામાં બાપા સીતારામ અને હનુમાન દાદાના દર્શન દૂરથી કરીને ફાઇનલી પહોંચી ગયા સિહોર રેલવે સ્ટેશને। પછી ટિકિટ ઘરમાંથી 2 બોટાદની ટિકિટ લઈને પ્લેટફોર્મ પર ગયા। થોડીક વારમાં જ બોટાદની ટ્રેન આવી ગઈ ને પછી તો 1-2 કલાક ટ્રેનમાં સફર કરીને ફાઇનલી પહોંચી ગયા બોટાદ રેલવે સ્ટેશને। પછી રિક્ષામાં બેસીને સીધા પહોંચી ગયા સાળંગપુર પહોંચીને સૌથી પહેલાં દાદાના દર્શન કર્યા અને પછી દાદાની પ્રસાદી લેવા માટે ભોજનાલયમાં ગયા। ત્યાં દાદાની પ્રસાદી લઈને અમે બહાર આવી ગયા અને પછી હનુમાન દાદાની મૂર્તિ પાસે ફરવા ગયા। પછી તો મસ્તનો વૃક્ષનો છાંયો ગોતીને બેઠી ગયા। કેટલી ઘણી બેઠા પછી એવું થયું કે ચાલો હવે જઈએ ઘરે, અને પછી રિક્ષામાં બેસીને સીધા પહોંચી ગયા બોટાદ જંકશને। ત્યાંથી 2 સિહોરની ટિકિટ લઈને પહોંચી ગયા અમે ટ્રેનમાં, કેમ કે ટ્રેન આવી જ ગઈ હતી। પછી તો મને અને મારા ભાઈબંધને મળી ગઈ મસ્ત વિન્ડો સીટ અને બેસીને સીધા નીકળી ગયા સિહોર તરફ। ફાઇનલી અમે સિહોર પહોંચી ગયા અને આજનો વ્લોગ અહીંયા સુધી જ છે। વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને ફોલો ન કર્યો હોય તો ફોલો કરતા જજો। જય શ્રી રામ, રાધે રાધે।